નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેટ 1-2 અને ટાટ માટે ઉપયોગી આ વિડીયોમાં આપણે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતોના વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. Subscribe to channel and press the bell icon for the latest updates. પહેલો પ્રશ્ન જોઈએ. આદર્શવાદ શબ્દની ઉત્પત્તિ કોના વિચારવાદી સિદ્ધાંતથી થઈ? જવાબ છે પ્લેટો. બીજો પ્રશ્ન, આદર્શવાદ વસ્તુ કરતાં કોનું મહત્વ વધુ ગણે છે? જવાબ છે વિચાર, આદર્શ કે ભાવનું. ત્રીજો પ્રશ્ન, પેટ્રિકે આદર્શવાદની તુલના કોની સાથે કરી છે? જવાબ છે ભૌતિકવાદ સાથે. ચોથો પ્રશ્ન, આદર્શવાદના વિકાસમાં નીચેનામાંથી કોનો ફાળો નથી? જવાબ છે જ્હોન ડ્યુ. પાંચમો પ્રશ્ન, આદર્શવાદ નીચેનામાંથી શેના પર વધુ ભાર મૂકે છે? જવાબ છે આધ્યાત્મિકતા. છઠ્ઠો પ્રશ્ન, જગતની ઉત્પત્તિનું કારણ મન અને આત્મા છે, જેનું વાસ્તવિક સ્વરૂપ માનસિક છે. આદર્શવાદની આ વ્યાખ્યા કોની છે? જવાબ છે J.S. રોશની. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયા તત્વચિંતક આદર્શવાદને શિક્ષણમાં લાવનાર નથી? જવાબ છે એરિસ્ટોટલ. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કોને આદર્શવાદમાં મહત્વ અપાયું નથી? જવાબ છે પ્રકૃતિને. નવમો પ્રશ્ન, J.S. રોસના મતાનુસાર આદર્શવાદનો મુખ્ય હેતુ શું છે? જવાબ છે વ્યક્તિનો ઉત્કર્ષ. 10મો પ્રશ્ન, આદર્શવાદીઓના મતે ભૌતિક જગત કરતાં કયું જગત વધુ મહત્વનું છે? જવાબ છે આધ્યાત્મિક જગત. 11મો પ્રશ્ન, સત્યમ શિવમ સુંદરમ માં કયા વાદના દર્શન થાય છે? જવાબ છે આદર્શવાદ. 12મો પ્રશ્ન, આદર્શવાદ બાળકને કોના વડે પરિચિત થવાનું કહે છે? જવાબ છે સંસ્કૃતિ. 13મો પ્રશ્ન, શિક્ષણનો હેતુ ભક્તિપૂર્ણ વાતાવરણ, પવિત્ર તથા કલંકરહિત જીવનની પ્રાપ્તિ છે તેવું કોણે કહ્યું? જવાબ છે ગાંધીજીએ. 14મો પ્રશ્ન, આદર્શવાદીઓના મતે પાઠ્યક્રમ કેવો હોવો જોઈએ? જવાબ છે ગતિશીલ. 15મો પ્રશ્ન, આદર્શવાદ અનુસાર નીચેનામાંથી કયા વિષયને પાઠ્યક્રમમાં સ્થાન આપી ન શકાય? જવાબ છે ગણિત. 16મો પ્રશ્ન, શિક્ષણમાં પ્રશ્નોત્તરી પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે સોક્રેટિસ. 17મો પ્રશ્ન, શિક્ષણમાં સંવાદ પદ્ધતિના જનક કોણ છે? જવાબ છે પ્લેટો. 18મો પ્રશ્ન, પ્રકૃતિવાદની વિચારધારા કોને સમજાવવાની પ્રમાણભૂત ભૂમિકા પૂરી પાડે છે? જવાબ છે ઉપરોક્ત તમામ, એટલે કે માનવવાદને, માનવના મનને અને વર્તનને. ત્યારબાદ 19મો પ્રશ્ન, કેળવણી એ આડંબર વિનાની હોવી જોઈએ, આ સિદ્ધાંત કયા વાદને સમર્થન આપે છે? જવાબ છે પ્રકૃતિવાદને. 20મો પ્રશ્ન, પ્રકૃતિવાદ કયા પ્રકારના શિક્ષણનો વિરોધ કરે છે? જવાબ છે પુસ્તક્રિયા. 21મો પ્રશ્ન, પ્રકૃતિવાદની શિક્ષણ જગતને કઈ એક મોટી ભેટ છે? જવાબ છે ક્રિયા દ્વારા શિક્ષણ. 22મો પ્રશ્ન, પ્રકૃતિવાદ નીચેનામાંથી કઈ પદ્ધતિનો વિરોધ કરે છે? જવાબ છે કથન પદ્ધતિ. ત્યારબાદ 23મો પ્રશ્ન, પ્રકૃતિવાદે શિક્ષણ જગતને કયા નવા વિચારની ભેટ આપી છે? જવાબ છે બાળ કેન્દ્રી. 24મો પ્રશ્ન, પ્રકૃતિવાદની મોટી મર્યાદા કઈ છે? જવાબ છે પુસ્તક્રિયા જ્ઞાનનો વિરોધ. 25મો પ્રશ્ન, વ્યવહારવાદની ઉત્પત્તિ કયા ગ્રીક શબ્દ પરથી થઈ? જવાબ છે પેરેગ્રામેટિકોસ. 26મો પ્રશ્ન, વ્યવહારવાદને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઉપયોગિતાવાદ. 27મો પ્રશ્ન, વ્યવહારવાદ એ મૂળભૂત રીતે શું છે? જવાબ છે જ્ઞાનવાદી વિચારધારા. 28મો પ્રશ્ન, વેરાયટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિયન્સ પુસ્તકના લેખક કોણ છે? જવાબ છે વિલિયમ જેમ્સ.
29મો પ્રશ્ન, શિક્ષણના ધ્યેયો હોતા નથી, ધ્યેયો માત્ર વ્યક્તિના હોય છે. આ વિધાન કયા તત્વચિંતકનું છે? જવાબ છે જ્હોન ડ્યુઈ. 30મો પ્રશ્ન, વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મનનો વિકાસ કયા વાદમાં સૂચિત છે? જવાબ છે વ્યવહારવાદ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો. તેમજ આવા અન્ય વિડીયોની વધુ અપડેટ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.